ઓકે બાલ મિત્રો, આપણે આજે ક્યુબ એન્ડ ક્યુબ રૂટની થોડી ડિટેલ ભણવાનો પ્રયત્ન કરીએ છીએ. ક્યુબ મીન્સ એકને એક સંખ્યાનો 3 વખત ગુણાકાર. 1 into 1 into 1, that is 1. 2 into 2 into 2, that is 8. 3 into 3 into 3, that is 27. 4 into 4 into 4, that is 64. 5 into 5 into 5, that is 125. 6 into 6 into 6 is equal to 216. 7 into 7 into 7 is equal to 343. 8 into 8 into 8 is equal to 512. 9 into 9 into 9 is equal to 729. 10, 10, 10 is equal to 1000. 11, 11, 11, 1331. And 12 into 12 into 12 is equal to 1728. 13 into 13 into 30 is equal to 2197. And 14 into 14 into 14 is equal to 2744. હવે આનો ઘન 1, 2 નો 8, 3 નો 27, 4 નો 64, 5 નો 125, 6 નો 216, 7 નો 343, 8 નો 512, 9 નો 729, 10 નો 1000, 11 નો 1331, 12 નો 1728, 13 નો 2197 અને 14 નો 2744. હવે એનું ક્યુબ રૂટ કરવું હોય તો નિશાની વર્ગમૂળની કરીને 3 લખવા પડે. અહીંયા ક્યુબ રૂટ 3, 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 ક્યુબ રૂટ 3. હવે એકનું ઘનમૂળ, the cube root of 1 is equal to 1, cube root of 8 is equal to 2, cube root of 27 is equal to 3, 64, that is 4, 125 is 5, 216 is equal to 6, 343 is equal to 7. એવી જ રીતે ઘનમૂળમાં ક્યુબ રૂટમાં 512 નું ક્યુબ રૂટ 8, 729 એનું ક્યુબ રૂટ 9, 1000 નું 10, 1331 એનું 11, 1728 12, 2197 એનું 30, 2744 એનું 40.